અકબર બિરબલ જાદુઈ ગધેડાની વાર્તા। એકવાર બાદશાહ અકબરે બેગમ સાહિબાને તેમના જન્મદિવસ પર એક અમૂલ્ય હાર આપ્યો। બેગમ સાહિબાને ગળાનો હાર પસંદ હતો, કારણ કે તે સમ્રાટ અકબર તરફથી ભેટ હતો। તેણે તેને ખૂબ જ કાળજીપૂર્વક એક બોક્સમાં રાખ્યું। એક દિવસ મેકઅપ કરતી વખતે બેગમ સાહિબાએ નેકલેસ કાઢવા માટે બોક્સ ખોલ્યું અને તે ગાયબ જણાયું। ગભરાઈને તે તરત જ અકબર પાસે ગઈ અને તેને જાણ કરી કે તેનો કિંમતી હાર ગુમ થયો છે। અકબરે તેને રૂમમાં કાળજીપૂર્વક નેકલેસ શોધવાનું કહ્યું, પરંતુ તેનો પરાજય થયો। હવે અકબર અને બેગમ સાહિબાને ખાતરી થઈ ગઈ કે શક્ય છે કે નહીં શાહી હાર ચોરાઈ ગયો છે। અકબરે તરત જ બિરબલાને બોલાવ્યો અને બધું કહી દીધા પછી શાહી હાર શોધવાનું કામ સોંપ્યું। કોઈ પણ વિલંબ કર્યા વિના બિરબલાએ મહેલના તમામ નોકરોને દરબારમાં હાજર રહેવાનો આદેશ આપ્યો। ટૂંક સમયમાં કોર્ટ યોજાઈ। અકબર તેની બેગમ સાહિબા સાથે શાહી સિંહાસન પર બેઠો હતો। દરબારમાં તમામ નોકરો અને દાસીઓ હાજર હતા। બિરબલ તાજેતરમાં ગુમ થયો હતો। બધા બિરબલના આવવાની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ 2 કલાક થવા છતાં બિરબલ આવ્યો ન હતો। બિરબલાના આ પગલાંથી અકબર ગુસ્સે થયો। દરબારમાં બેસવાનું કોઈ કારણ ન જોઈ તે બેગમ સાહિબા સાથે ઊભો થઈ ગયો। તે જ વખતે બિરબલ દરબારમાં દાખલ થયો। તેની સાથે એક ગધેડો પણ હતો। વિલંબ માટે અકબરની માફી માંગીને તેણે કહ્યું, જહાંપનાહ, હું દિલગીર છું। આ ગર્દભ શોધવા માટે મને થોડો સમય લાગ્યો। બિરબલાએ એ ગધેડાને પોતાની સાથે શા માટે દરબારમાં લાવ્યો એ કોઈની સમજની બહાર હતું। બિરબલાએ બધાની જિજ્ઞાસાને શાંત કરી કહ્યું, આ કોઈ સામાન્ય ગધેડો નથી, આ એક જાદુઈ ગધેડો છે। હું આ ગધેડો અહીં લાવ્યો છું જેથી સહી ગળામાં ચોરનું નામ કહી શકે। બિરબલની વાત હજુ કોઈને સમજાયું નહીં। બિરબલે કહેવાનું શરૂ કર્યું, હું આ ગધેડાને નજીકના રૂમમાં લઈ જઈ રહ્યો છું અને તેને ત્યાં ઊભો કરી રહ્યો છું। એક પછી એક બધા નોકરોએ એ રૂમમાં જઈને ગધેડાની પૂંછડી પકડીને જોરથી બૂમ પાડી તેણે ચોરી નથી કરી। યાદ રાખો કે તમારા બધા અવાજો બહારથી સંભળાવવા જોઈએ। આ ગધેડાના અંતે કોણ ચોર રહેશે? બિરબલાએ ગધેડાને દરબારની બાજુના રૂમમાં છોડી દીધો અને બધા નોકરો એક લાઇનમાં તે રૂમમાં જવા લાગ્યા। જ્યારે બધા રૂમમાં પ્રવેશે ત્યારે બહારથી જોરથી અવાજ આવતો, મેં ચોરી નથી કરી। બધા સેવકોએ આ કરી લીધા પછી બિરબલાએ ગધેડાને બહાર કાઢ્યો। હવે બધાની નજર ગધેડા પર હતી, પણ બિરબલાએ ગધેડાને બાજુ પર લઈ જઈને એક વિચિત્ર કામ કરવા માંડ્યું। તે બધા નોકરો પાસે જતો અને હાથ બહાર કાઢીને સૂંઘવા કહેતો। રાજા અકબર અને બેગમ સહિત બધાને આશ્ચર્ય થયું કે બિરબલ આ શું કરી રહ્યો છે। પછી બિરબલે નોકરના હાથ પકડીને જોરથી કહ્યું, જહાંપનાહ, આ શાહી હારનો ચોર છે। બિરબલ, તમે આટલા આત્મવિશ્વાસ સાથે કેવી રીતે કહી શકો? શું આ જાદુઈ ગધેડાએ તમને આ ચોરનું નામ કહ્યું છે? આશ્ચર્યચકિત થઈને અકબરે બિરબલાને પૂછ્યું। બિરબલે કહ્યું, ના સાહેબ, આ કોઈ જાદુઈ ગર્દભ નથી, આ કોઈ એક સામાન્ય ગર્દભ છે। મેં હમણાં તેની પૂંછડી પર એક ખાસ પ્રકારનું અત્તર લગાવ્યું હતું। જ્યારે બધા પરિચારકોએ તેની પૂંછડી પકડી ત્યારે તે અત્તરની સુગંધ સાથે તેમના હાથમાં આવી ગઈ, પણ આ ચોરે ડરથી ગધેડાની પૂંછડી પકડી ન હતી। તે રૂમમાં ગયો અને જોરથી ચીસો પાડતો બહાર આવ્યો, એટલે એ અત્તરની સુગંધ એના હાથ સુધી પહોંચી શકી નહીં। આ સાબિત કરે છે કે તે ચોર છે। ચોર પર દરોડો પાડવામાં આવે છે અને શાહી ગળાનો હાર જપ્ત કરવામાં આવે છે અને તેને સખત સજા આપવામાં આવે છે। આ સમયે બેગમ સાહિબા પણ બિરબલાના ડહાપણથી સંમત થયા અને અકબરને બિરબલ પાસે મોટી ભેટો મેળવવા કહ્યું। થેન્ક્સ ફોર વોચિંગ।